અડાજણની ભૂલકા ભવન શાળામાં આરટી હેઠળ પ્રવેશ લેનાર બાળકોને લઈને વિવાદ ઉભો થયો છે। આરટી હેઠળ પ્રવેશ લેનારા બાળકો સાથે ઓરમાયું વર્તન થતું હોવાનો વાલીઓ આરોપ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને નાની નાની વાતોમાં એલસી આપવાની ધમકી આપતા હોવાનો, બાળકોને છેલ્લે બેસાડતા હોવાનો, એક્ટિવિટીઝમાં ભાગ ન લેવા દેતા હોવાનો વાલીઓએ આરોપ કર્યો છે। શાળા દ્વારા એલસી લઈ જઈ બાળકોને અન્ય ખાનગી શાળામાં મૂકી દેવા દબાણ કરાઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ભૂલકા ભવન શાળાના આચાર્યએ વાલીઓના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે। આચાર્યએ ખોટા દસ્તાવેજ રજૂ કરી 11 બાળકોનો આરટી હેઠળ પ્રવેશ લીધાનો ખુલાસો કર્યો છે। તો વાલીઓની આવક મર્યાદા કરતા વધુ હોવાનો પણ દાવો કર્યો છે। વાલીઓ વિદેશ પ્રવાસ કરતા હોવા છતાં બાળકોને આરટીએથી પ્રવેશ લીધો હોવાનું કહ્યું। તો વાલીઓના બેંક બેલેન્સ સહિતના દસ્તાવેજોના આધારે ડીઓ કચેરી રજૂ કર્યા હોવાનો આચાર્યએ ખુલાસો કર્યો છે। બહુ ભેદભાવ કરે છે, પાછળ બેસાડે છે ક્લાસમાં ને નાસ્તો કરવા પણ અલગ બેસાડે છે। એની સ્કૂલની સુવિધા કંઈ આપતા નથી। અમે વાન બંધાવવાનું કીધું તો તે પણ ના પાડે છે। પ્રાઇવેટ વાન નહીં બંધાઈ શકો, તમારે જાતે પોતે લેવા આવવો પડશે એમ કહે છે। બીજું શું કહે છે તમને? કઈ રીતે આવકની વાત કરે, શું કહે છે? બાળકને એમ કહે છે કે તમારે કેટલી આવક છે, તમે ઘરમાં કેટલા વ્યક્તિ રહો છો, શું કામ કરે છે, બધું પૂછે છે। ત્યારે એમ જ બતાવે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં તમે દાખલ થઈ જાઓ, બસ એવું કહેવામાં આવે છે। પણ હવે આ આરટી કેન્સલ થઈ જશે, પણ અમે એમ કહીએ છીએ કે તમે ટ્રાન્સફર કરી દો, કેમ કે અમારી એવી કોઈ પોઝિશન નથી કે અમે હવે આગળ ભણાવી શકીએ। અમારી એવી આવક હતી તો અમે આરટીમાં લાભ જ નહીં લીધો હતો। મારા બાળકોને શરૂઆતથી જ હેરાન કરવામાં આવ્યા છે। પહેલેથી જ એ લોકોને છેલ્લી જ બેન્ચ પર, કમ્પલસરી છેલ્લી જ બેન્ચ પર બેસવાનું। મારો બાળક હોશિયાર છે છતાં પણ એની ભૂલો કાઢે, તમારું બાળક તોફાન કરે છે, આમ કરે, ગમે તે રીતે અમારા બાળકોની જ ભૂલો કાઢે। અને અમારા બાળકોને જમવાનો નાસ્તો પણ અલગ જ, બધી જ રીતે અલગ જ કરી દેવામાં આવે છે। જાણે એ લોકોની સાથે ભેદભાવ, જે નાની અને મોટી કોમમાં ભેદભાવ કરે એ રીતનો ભેદભાવ અમારા બાળક જોડે કરવામાં આવે છે એ લોકોના સ્ટુડન્ટ કરતા। કઈ શાળામાં અને કઈ રીતે એલસી ની પણ વાત કરી દેવામાં આવે છે, આવકની કઈ રીતે વાત કરવામાં આવે છે? ભૂલકા ભવન શાળામાં અમને એલસી આપી દેવાની વાત કરી છે। 2 દિવસમાં તમારે એલસી લઈ લેવાનું છે એવી વાત કરવામાં આવી છે। ડીઓ સાહેબની ઓફિસમાં પણ શરૂઆતમાં પણ જ્યારે અમારે એડમિશન ના આપતા હતા, અમે ડીઓ સાહેબની ઓફિસમાં ગયેલા ત્યારે મેડમે મારા હસબન્ડને પર્સનલી બોલાવીને એવું જણાવ્યું, એવી ધમકી આપી કે તમે પાણીમાં રહીને મગર સાથે દુશ્મની કરવાના છો। સ્કૂલમાં ભૂલકા ભવન સ્કૂલનું નામ છે, અડાજણમાં આવેલ છે। સોનલ દેસાઈ પ્રિન્સિપલ છે, ટ્રસ્ટી છે। એનું દબાણ એટલું બધું છે કે એ લોકો એમ કે તમે તમારા છોકરાનું એડમિશન અહીંયાથી કેન્સલ કરો, અથવા અમે તમને એલસી આપી દઈએ છીએ, અથવા તો તમારે જો ભણાવવા હોય અમારી સ્કૂલમાં તો તમારે ફી ભરવાની રહેશે। તો આવું એટલું બધું દબાણ અમારા ઉપર શું કામ કરે છે? અમારી કોઈ એવી પરિસ્થિતિ નથી ને અમે એને એવું હતું કહીએ છીએ કે તમે તમારે ચેક કરો, અમારી કોઈ એવી પરિસ્થિતિ નથી। બહુ દબાણ અમને કરવામાં આવે છે અને આ દબાણ અમને જયારે સ્કૂલ ચાલુ થઈ, આજે 8 મહિના થઈ ગયા છે, તો 8 મહિના પછી કેમ અમને એટલું બધું દબાણ કરવામાં આવે છે? આવું દબાણ કોઈ સ્કૂલમાં નથી, એટલું દબાણ અમને કરવામાં આવે છે। અને ગમે ત્યારે એવું અમને કહી દે છે તમને એલસી આપી દેવામાં આવશે। શું અમારા છોકરા એવો ગુનો કર્યો છે કે તમે એલસી આપવા તૈયાર થઈ ગયા છો અત્યારે? ત્યારે આરટી હેઠળ પ્રવેશને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓની આવક મર્યાદા વધુ હોવા છતાં, વિદેશ પ્રવાસ કરતા હોવા છતાં પણ આરટી હેઠળ તેમના બાળકોનો પ્રવેશ લેવામાં આવી રહ્યો છે। બાળકો વચ્ચે ભેદભાવ કરીને શાળા શું સાબિત કરવા માંગે છે તેવો પણ સવાલ શાળા સામે થઈ રહ્યો છે। જો ખોટા દસ્તાવેજથી શાળા પ્રવેશ થઈ રહ્યો છે તો તેના પુરાવા પણ જોઈશે। સુરતના અડાજણની આ ઘટના ભૂલકા ભવન શાળામાં આરટી હેઠળ અભ્યાસ કરતા બાળકોને લઈને અનેક સવાલો। આરટી હેઠળ પ્રવેશ લેનારા બાળકો સાથે ઓરમાયું વર્તન થતું હોવાના આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે। શાળાના જવાબદાર બાળકોને છેલ્લે બેસાડાતા હોવાનો, એક્ટિવિટીમાં ભાગ ન લેવા દેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે। તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતા ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે। આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન।
એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈઓ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે. એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી.